વડોદરા શહેરમાં ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે સનરાઈઝ શાળાના બાળકોને પ્રવાસે લાવવામાં આવ્યા હતા, જ્યાં બાળકો બોટિંગની મજા માણી રહ્યા હતા। તે દરમિયાન બોટમાં વજન વધી જતા બોટ પલટી ખાઈ ગઈ હતી અને 12 માસૂમ બાળકો સહિત 2 શિક્ષિકાઓના જીવન દીપક બુઝાઈ ગયા હતા। આ ગોઝારી ઘટના બાદ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી વિવિધ વિસ્તારોમાંથી ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જતા 100થી વધુ સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી। છતાં પણ એને વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ 15 જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે।